ચલાળા ખાતે સાવરકુંડલા રાધેકૃષ્ણ મંડળ દ્વારા આયોજિત પદયાત્રા સંઘનું ભાવભીનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું। ધારી તાલુકાના ચલાળાના પવિત્ર ધરા ખાતે સાવરકુંડલા રાધેકૃષ્ણ મંડળ દ્વારા ધાર્મિક ભાવના સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પદયાત્રા સંઘ સાવરકુંડલાથી પ્રસ્થાન કરી દ્વારકા જવા રવાના થયો હતો ત્યારે ચલાળા પહોંચ્યો હતો અને ત્યાં સ્થાનિક આગેવાનો અને ભક્તજનો દ્વારા તેનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું। ત્યારે કોળી સમાજ દ્વારા ચા પાણી અને ઠંડા રસની સુંદર વ્યવસ્થા કરવામાં આવી। ત્યાં તકે ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ જયરાજભાઈ વાળા, કોળી સમાજના પ્રમુખ જિગ્નેશભાઈ સોલંકી તેમજ સૂર્યવીરભાઈ વાળા તેમજ પ્રકાશભાઈ કારિયા, ભૈલુભાઈ વાળા, દાદાભાઈ વાળા, કનુભાઈ મારુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી પદયાત્રાનું ભાવભર્યું સ્વાગત કર્યું હતું। જે કે સિંગુદતી સાથે બિપિન રાઠોડ, ચલાલા પ્રકાશ કારિયા। આજે ચલાલામાં એક ઉમંગ, ઉત્સાહ અને એક ધાર્મિક માહોલ છવાયો છે, કારણ કે સાવરકુંડલા રાધેકૃષ્ણ મંડળ દ્વારા આજે સતત ચોથી વખત સાવરકુંડલાથી દ્વારકાધીશ એટલે કે દ્વારકાના મંદિરે શીશ નમાવવા માટે પદયાત્રાનું આયોજન થયેલું છે। આજે બપોરના સાવરકુંડલા રાધેકૃષ્ણ મંડળ દ્વારા ભાઈઓ, બહેનો, વડીલો અને યુવાનો દ્વારા પગપાળા કરી અને કુલ 600 વ્યક્તિઓ આજે ચલાલા પહોંચ્યા છે। દાન મહારાજ અંસાવતા દાન મહારાજની આ પવિત્ર ભૂમિમાં જ્યારે આ પદયાત્રા આવી છે ત્યારે ચલાલા સમસ્ત ગામ વતી ચલાલા નગરપાલિકાના આદરણીય પ્રમુખ શ્રી જયરાજભાઈ વાળા તેમજ અગ્રણી સમાજસેવક શ્રી સૂર્યભાઈ વાળા, વેપારી અગ્રણી શ્રી કનુભાઈ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ભૈલુભાઈ સહિત અમારા યુવા અગ્રણી ક્ષત્રિય સમાજ આગેવાન શ્રી દાદભાઈ વાળા સહિત તમામ ચલાલાના ધર્મપ્રેમી જનતાએ આ રાધેકૃષ્ણ મંડળનું હાર્દિક સ્વાગત કરેલ છે। દ્વારકાધીશને હાર અર્પણ કરી અને એમને પણ શીશ નમાવી અને એમના આશીર્વાદ લીધા છે। આ બધા યાત્રાળુઓને દ્વારકાધીશ ખૂબ શક્તિ આપે અને એમની જે આ જે પદયાત્રા છે એ પરિપૂર્ણ થાય અને એમને પર દ્વારકાધીશના આશીર્વાદ ઉતરે અને બધાને સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે અસ્તુ। ભારત માતા કી જય, જય જય દ્વારકાધીશ।